વિક્રમ સંવંત 2080 આસો વદ દસમ તારીખ 26/10/2024 અને શનિવાર. વાલા ભક્તો, ભગવાન સહજાનંદ સ્વામી એમ સમગ્ર માનવ સમાજના કલ્યાણ માટે બહુ જ ઉમદા વિચારો એનું મંથન કરી અને આપણને સૌ કોઈને આપ્યા છે. પ્રત્યેક ઈષ્ટદેવનો આરાધક હોય, ચાહે તે ઈષ્ટદેવને માનતો પૂજતો હોય, પરંતુ પ્રત્યેકના માટે સદવિચારો બહુ અદ્ભુત છે. સમજવામાં આવે અને એને સ્વીકૃતિ આપવામાં આવે તો. બાકી તો ભેંસ પાસે ભાગવત વાંચ્યા જેવું છે. પરંતુ ભારત દેશની પવિત્ર ધરતીમાં પરમાત્માએ આપણને સારા પરિવારમાં જો જન્મ આપ્યો હોય અને સંપત્તિ કહેતા અર્થ સુખ પરમાત્માએ બધું જ આપણને સાનુકૂળ પાત્રતા પ્રમાણે આપ્યું હોય, તો પ્રત્યેક માણસે પરમાત્માની કૃપાનું વળતર આપવા માટે જીવન જીવવું જોઈએ. તો પરમાત્માની કૃપાનું વળતર આપવા માટે જેને જીવન જીવવું હોય તો એને પહેલો પોતાનો સ્વધર્મ પરિવારમાં ખૂબ જ પ્રવૃત્ત કરવો જોઈએ. ને આપણો સ્વધર્મ છે આદર થકી પરમાત્માની ભક્તિ કરવી, માતા પિતાની સેવા કરવી, એની આજ્ઞામાં રહેવું, સંત સમાગમ કરો. ભારત દેશની એટલે પોતાના દેશની ધરતીનું ખૂબ જ એને ગૌરવ કહેતા ભક્તિ હોવી જોઈએ. અને પરમાત્માએ જે આપણને પ્રકૃતિ આપી છે કે જે પ્રકૃતિમાં અનંત અનંત ગણું એમાં ખનિજ અને અનંત અનંત ગણી સમૃદ્ધિ રહી છે. પરંતુ ખબર નહીં આવે, આપણે અજ્ઞાનતા કહી તો અજ્ઞાનતા, બોલો કહી તો બોલો, પણ પરમાત્માએ આપેલી આ ધરતીની બધી શક્તિ અને સંપત્તિ એને આપણા કોઈ સ્વાર્થ, યા તો અજ્ઞાનતા, અબુદ્ધતા, યા તો શિશુ સમજણના કારણે કે સંગદોસ્તી કે પછી ખબર નહીં, પણ નષ્ટ ભ્રષ્ટ બહુ કરી રહ્યો છે સમાજ. બહુ બધું નષ્ટ ભ્રષ્ટ કરી રહ્યો છે. માટે વિચારીએ બંને માર્ગે, આધ્યાત્મિક માર્ગે પણ વિચારીએ. કેમિકલ્સનો ઉપયોગ આધ્યાત્મિક માર્ગમાં ન કરીએ. સંપત્તિ સંપાદન કરવા માટે ક્યારેય પણ આપણે એવા ઝેરીલા કેમિકલ્સનો ઉપયોગ ન કરીએ કે જે ધરતીમાં રહેલા અનેક પ્રકારના કીટ છે ને એ ધરતીને ફળદ્રુપ બનાવે છે. અને ઘણા બધા કીટ એવા છે કે એકાદા બીજાને નરમાદાનો સંબંધ કરવાનું કામ કરે છે. અને એમાંથી સારી એવી ફળની ઉત્પત્તિ એટલે વિકાસ થાય છે. તેને તો આ તો પરમાત્માની બધી પ્રકૃતિની સમૃદ્ધિ છે. આપણે જો એના ખરેખર સંતાન કહેવાતા હોઈએ તો પ્રકૃતિ ડેમેજ ન થાય એવું કંઈક વિચારવું જોઈએ માણસે. કેમ? તો પ્રકૃતિને ડેમેજ કરીએ છીએ આપણા પરિવારને, આપણા જીવનને, આપણી સંપત્તિને, આપણી સમૃદ્ધિને જ આપણે ડેમેજ કરી રહ્યા છીએ. આપણને ખબર નથી પરોક્ષપણે કે અપરોક્ષપણે, પરંતુ આપણે અંતે આપણું અનિષ્ટ તો કરી રહ્યા છીએ. એ વાત તો બહુ નિશ્ચિત છે. પરમાત્માએ આપણને જે કંઈ બતાવ્યું છે ને જે કંઈ આપ્યું છે એમાં આપણે કોઈને ડાપણ કરવાની જરૂર જ નથી મારા બાપ. એમાં ડાપણ કરાય નહીં કોઈ દિવસ, ના કરાય. આપણા વડવાઓ બહુ બુદ્ધિશાળી પુરુષો હતા, તજજ્ઞ પુરુષો હતા. હા, એ મહાપુરુષો એવા તજજ્ઞ પુરુષો હતા. અત્યારે વિમાન કોઈ બનાવી દેલો વગર પેટ્રોલનું, વગર ઈંધણનું, વગર વીજળીનું પ્લેન બનાવી દેલો. એને આપણા મહાપુરુષો આકાશમાં વિમાનો ઉડાડતા હતા.
ભગવાન રામજીએ રાવણનો વધ કર્યા પછી અયોધ્યા શેમાં બેસીને આવ્યા હતા? બોલો, બધાને ખબર છે ને શેમાં બેસીને આવ્યા હતા? પુષ્પક વિમાનમાં આવ્યા હતા. એ પેટ્રોલ ડીઝલવાળું હતું, કોઈ ઈંધણવાળું હતું, એમાં પાયલોટની જરૂર હતી. આ વિજ્ઞાન તો આપણું ભારત દેશનું, આપણા ઋષિમુનિઓનું, આપણા પરમાત્માના અવતારોનું કે અવતારીનું એ વિજ્ઞાન કેટલું બધું અદ્ભુત છે. ને એ વિજ્ઞાનોએ આપણને આ બધું બતાવ્યું છે કે અમે તમને જે ધરતી આપી છે સુખ સમૃદ્ધિ મેળવવા માટે અને સુખેથી જીવન જીવવા માટે, તો તે સમૃદ્ધિમાં તમારું ડાપણ તમે ન વાપરો. એલા જો તમે મૂર્ખ છો. હવે પરમાત્માએ આપણને જે આપ્યું છે એ બહુ સમજીને આપ્યું છે. જો એમાં આપણે કોઈ ડાપણ વાપરવાની કોઈ જરૂર જ નથી, પણ વાપરીએ છીએ. અજ્ઞાનતા છે, સ્વીકારી કે ના સ્વીકારી પછીની વાત છે, પણ છે તો અજ્ઞાનતા છે, ઘોર અજ્ઞાનતા છે. કેમ? કોઈ પણ કીટ હોય, કોઈ પણ દેહ, એ કોઈ પણ કીટ સ્વાર્થી જીવન નથી જીવતું. એ કીટ પરમાર્થી જીવન જીવે છે. આપણે હાપલિયાથી માંડી અને ધરતીમાં જે રહેનારા છે ને દેહધારીઓ, એ પરમાર્થી છે. માણસના માટે એ માટી ખાઈને, તમે જોઈજો, માટી ખાઈને અળસિયા જમીનને ફળદ્રુપ બનાવે છે. તમે બનાવો લો માટી ખાઈને, કોઈનું કલ્યાણ કરો લો, થાય તો કોઈનું કામ કરજો લો, કરી જોઈજો તમે માટી ખાઈને. એવું માટે વાત એ છે કે બહુ વિચારી. આ તો ભૌતિક માર્ગની વાત મેં કરી, અર્થતંત્રની વાત કરી. આધ્યાત્મિક તંત્રમાં પણ એમ જ છે. માણસ પોતાના ડાપણે કરી અને ધર્મનો ત્યાગ કરે છે. એ શું કહેવાય? ભયંકર કેમિકલ છે. પોતાના ડાપણે કરીને યા તો પોતાના સ્વાર્થે કરીને પોતાના ધર્મને માણસ ગુમાવે છે. ધર્મ વિહોણો માણસ દિન પ્રતિદિન થતો જાય છે. વિચારીએ, આપણી સંપત્તિ લૂંટાઈ જતી હોય, આપણા દેશની સંપત્તિ લૂંટાઈ જતી હોય, આપણી દીકરીઓ રૂપી આપણી સંપત્તિ લૂંટાઈ જતી હોય, માણસને દાઝવું જોઈએ. મેં કોઈ કથામાં કહ્યું ખબર? મેં કીધું સ્ત્રી તત્વમાં જે પરમાત્માએ આપ્યું છે ને એ પુરુષ તત્વમાં નથી. એટલું સ્ત્રી તત્વમાં પરમાત્માએ આપ્યું છે. અમોઘ શક્તિની તાકાત આપી છે. તમે વિચાર જોજો, જળપુત્ર જલંધરને કોઈ મારી નહોતું શકતું. એનું કારણ શું હતું? તો એનું કારણ હતું એની પત્ની વૃંદા, એનું પતિવ્રતાનું સામર્થ્ય. દેવ શક્તિ નહોતી એને મારી શકતી. જો 33 કરોડ દેવતાની શક્તિ ભેળી થઈ અને જલંધર સાથે યુદ્ધ કરે તો એ જલંધરનો કોઈ વાળ વાંકો ન કરી શકે. પ્રબળ શક્તિ, પ્રલય કાળની શક્તિઓ જ્યારે ફેંકે તો એવી પ્રબળ ને પ્રલયકાળની શક્તિઓને અઠહાસ્ય કરી અને આ માણસ હાથમાં પકડીને મસળીને ભાંગીને ભૂકો કરી નાખતો હતો. બાણ હોય તો બાણ ને ખડગ હોય તો ખડગ, આમ હાથમાં પકડી અઠહાસ્ય કરી અને દબાવી અને એ લોખંડના બાણને કે પણ ખડગને એ ભાંગીને ભૂકો કરી નાખતો હતો. આટલી તાકાતને શક્તિ શેની હતી ખબર છે તમને? વૃંદાવની પતિવ્રતાની તાકાતને શક્તિ હતી. આજે વિચાર કરીએ કે આપણી આ બધી શક્તિઓ કેવી બધી રેલાઈ રહી છે. એવું જે કંઈ સિસ્ટમ ચાલી રહી છે એ સિસ્ટમમાં
આપણી નારી શક્તિ લૂંટાઈ રહી છે. પરમાત્માએ કેટલી બધી શક્તિ આપી છે, આમાં અમોઘ શક્તિ આપી છે. તમે વિચાર તો કરો, ભડતા અગ્નિના ભડકાની વચમાં ચાલી જાય આપણી ભારત દેશની નારી. એના માથાનો નહીં પણ શરીરનું એક રૂંવાળું પણ બળે નહીં. બોલો, આપણી સામે છે કે નહીં કથા? મા સીતાજીની જ્યારે કસોટી થઈ અગ્નિ પરીક્ષા, ત્યારે એ ભડતા અગ્નિમાં છે ને એ સતી આપણા ભારત દેશની આ દીકરી, જનકની પાલક પુત્રી, મા ધરતીની દીકરી, એમાંથી આર પાર નીકળી શકે. કેટલું સતીત્વ, કેટલી તાકાત, શક્તિ હે ને! ત્યારે આપણને તે ખોટા રોડે તો હોય બાપા થઈ જાય. તે આખા બધા મોટો જબરજસ્ત અગ્નિનો ભડકો આકાશને આંબી જાય એટલો હળગતો હોય ને એની બીચમાં એને ચાલી નીકળવાનું. એટલે એને વિચારીએ, પ્રત્યેક ભારતવાસીઓ પ્રત્યેક પોતાના સ્વધર્મને અનુસરવા માટે પ્રયત્ન કરે અને એ સ્વધર્મનું નોલેજ પરિવારમાં દીકરા દીકરીઓને આપે તો આપણી દીકરીઓ લૂંટાય નહીં. આ લૂંટાઈ રહી છે એનું કારણ જ માતા પિતા સંપત્તિ કમાવામાં, માયુ પોતાના શરીરને શણગારવામાં, એ લહોટવામાં જિંદગી પૂરી કરી નાખે છે. દીકરા દીકરીઓને કોઈ સારો સંસ્કાર આપતા નથી. દીકરીઓ ગમે તે સ્વતંત્ર, ગમે તેને વરે, ગમે ત્યાં ભાગી જાય, ગમે તેને લઈને વહી જાય. બોલો, હા ઓલો રેડિયા ડોરો એવું થઈ ગયું બધું. તોય કોઈ માતા પિતા વિચારતા નથી કે રે અમે અમારી ભારત દેશની આ સંપત્તિ લૂંટાવી રહ્યા છીએ. ઉપર રહીને લૂંટાઈ નથી રહ્યો, ઉપર રહીને લૂંટાવી રહ્યા છીએ. એટલે ભગવાન સ્વામિનારાયણે 250 વર્ષ પહેલાં વિચાર્યું છે. 250 વર્ષ પહેલાં કે 200-250 વર્ષ પછીની પ્રજા બધી આવી જન્મશે અને આવી પ્રજા બધી અજ્ઞાન અવસ્થામાં, સુષુપ્તિ અવસ્થામાં જીવન જીવતી છે. લાવો જરા કે એને વિચાર આપીએ તો થોડોક જાગ્રત અવસ્થામાં જીવન જીવવાનો થોડોક પ્રયાસ કરે તો સુખી થાય. જે લૂંટાઈ રહ્યું હોય છતાંય સમજમાં ન આવતું હોય ને એના પ્રયાસ ન થતા હોય એને બચાવવા માટે, તો એ બધું શું કહેવાય? તારે સુષુપ્તિ અવસ્થા જ કહેવાય. જો માટે વિચારીએ, ભગવાન સ્વામિનારાયણ બહુ અદ્ભુત વિચાર આપ્યા છે. એના પોતાના આશ્રિત માટે જ આપ્યા છે, એવું સીમિત કોઈ અર્થ મત કરીએ. એને આપ્યા છે એના ભારતના સમગ્ર પોતાના દીકરાઓને આપ્યા છે. આ ભારત દેશ મારો છે. આ બધી સંપત્તિ મારી વસાવેલી છે, મારી સર્જન કરેલી છે. જો એમ પરમાત્મા આપણને આદેશ આપે છે. ભાગવત વાંચો તો ભગવાન કૃષ્ણ પણ એ સંદેશો આપે છે. રામાયણમાં ડોક્યું કરો, ભગવાન રામજી પણ એ સંદેશો આપે છે. આવો આદર્શ પરિવાર તો બનાવો, સંસ્કારી પરિવાર તો બનાવો. એટલે પરિવારમાં બધા જ પોતપોતાની રીતે સ્વતંત્ર જીવન જીવે, જેમ મન ફાવે એમ જીવન જીવે. કોઈ ઉપર કોઈનું નિયંત્રણ નહીં, કોઈને કાંઈ રોકે ટોકે નહીં. આ તો કેવું કહેવાય? આમ કેટલી અજ્ઞાનતા કહેવાય, કેવી ઘોર સુષુપ્તિ અવસ્થા કહેવાય. મહારાજે એવું બતાવ્યું છે, પરમાત્માએ શ્રેષ્ઠ ગુણ આપ્યા હોય, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, આત્મનિષ્ઠા, સાધુતા, તો માણસ એમાં અટંડપણાનું, અભિમાનપણાનું, માનપણાનું કેમિકલ્સ નાખી અને તે ગુણોને કોઈ દિવસ ડેમેજ ન કરે. ભયંકર છે.
ભગવાન શ્રી હરિ એવું કહ્યું છે કે સાધુ થયો એને ક્રોધ કરવો બહુ અતિ અયોગ્ય કર્મ છે, બહુ અતિ અયોગ્ય કર્મ છે. એમાંય કોઈને તાડન કરવું બહુ જ ભયંકર અયોગ્ય કર્મ છે. આ બધું કેમિકલ્સ કહેવાય. ક્રોધ, માન, અહંકાર, શંકા. માણસ શંકાથી બહુ પીડાતો હોય છે. આ ભયંકર પોઈઝન છે અને એ કેમિકલ્સથી ખેતી કરીને વધુ ઉત્પાદન કરવા માટેની વૃત્તિ આપણી બહુ ભયંકર ને ખરાબ છે. માન સ્વાતી ભક્તિ કરીને સારું ઉત્પાદન કૃપા રૂપી અને રાજીપા રૂપી જો મારે તમારે વધુ ફળ પ્રાપ્ત કરવું હોય તો એ તો ભયંકર પોઈઝન ઝેરેલું છે. અને આજે બૌદ્ધ આપણે જોઈએ ને તો એટેકોના બીજા ત્રીજા બધા જે કંઈ દર્દ બધા વધી રહ્યા છે ને એ બધાનું કારણ તો મૂળ આ કેમિકલ્સ વાળા ફળ ફૂલો અને શાકભાજીઓ અને અનાજ ને કઠોળો છે. અને કિસાન ભાઈઓ હોય ને એને ખૂબ વિચારવા જેવું છે. સમાજને આમાંથી મુક્તિ આપવી હોય ને તો એ કિસાન ભાઈઓના હાથમાં છે કે પરમાત્માએ આપણને જે સૃષ્ટિ આપી છે, સંપત્તિ આપી છે, એને એના રૂપમાં તમે ભોગવો અને મેળવો. સાધુતાના માર્ગે ચાલ્યા ભગવાનને ભજવા છે, પ્રભુને પામી જવું છે. બંને આશ્રમી માટે છે, કારણ કે બંને આશ્રમી સાધુતાના માર્ગે ચાલ્યા વિના તો પ્રભુ નથી મળવાનો. ચાહે એટલો પ્રયત્ન કરીએ, પગ પસાડવે એટલા પસાડી લઈએ, આરાધના કરવી હોય એટલી કરી લઈએ, પણ સાધુતાના માર્ગે ચાલ્યા વિના પરબ્રહ્મ પરમાત્મા કોઈ દિવસ એ આત્માને મળવાનો નથી. માટે સાધુતા થાય એવા અને સાધુતાને ડેમેજ કરે એવા, ખતમ કરે સાધુતાને એવા દુર્ગુણો, એ દુર્ગુણરૂપી જે કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે ત્યારે એને ભયંકર નુકસાની જાય છે, ભયંકર નુકસાની. હજી ઓલા કંઈ કેમિકલ્સથી થતી નુકસાની રહીને એ અર્થ નુકસાની છે અને આ મોક્ષ નુકસાની છે. અર્થ નુકસાની અને મોક્ષ નુકસાની આ બેમાં બહુ જ ફળનો ભેદ છે. અર્થ નુકસાની કોઈ ક્યારેય પણ આપણે સમારી શકશું, સુધારી શકશું, પરંતુ મોક્ષ નુકસાની ક્યારેય નહીં સુધરે. કોઈ જન્મે નહીં સુધરે. કેટલા જન્મ લેવડાવશે, ભૂલ ન કરો. ત્યાગી કે ગ્રસ્ત ખોટા અભિમાન મત રાખીએ કે અમે ભગવાનના ચરણમાં રહીએ છીએ, બધું છોડીને અમે નીકળી ગયા છીએ, ભગવાનનો આશ્રય અમે સ્વીકાર્યો છે. આવા ખોટા બ્રહ્મમાં ન રહીએ. આશ્રય તો એને સ્વીકાર્યો કહેવાય અને ત્યાગ્યું તો એને કહેવાય કે બધી ઈચ્છાઓ અને બધા સ્વભાવો છે ને એ ધરતીમાં એને દફનાવી દીધા હોય, એને ત્યાગ કહેવાય. આપણા સ્વભાવને વશ થઈ અને જો આપણે કોઈ દુર્ગુણોને વશ થઈને વર્તતા હોય ને દુર્ગુણોના દાસ થઈને આપણે રહેતા હોઈએ તો વાત એના જેવી થાય કે જે રસાસ્વાદનો દાસ હોય ને, રસાસ્વાદનો, એ એની આખી જિંદગી મરી મસાલા લઢવામાં જ કાઢી નાખે. એમાં મરી મસાલા લઢવામાં જ કાઢી નાખે છે રસાસ્વાદ એવો માણસ. અને સ્વાર્થી માણસ છે એ કોઈની નિંદા લઢવામાં જિંદગી આખી કાઢી નાખે છે. પોતાનું વિચારે નહીં અને બીજાની
એમને લીઢા જ કરતા એ લોકો નિંદા કર્યા જ કરતા હોય. એને આ બધું પોઈઝન છે, કેમિકલ છે ભયંકર. ભગવાનનો ભક્ત ઉપયોગ ન કરે. હવે આપણે આનું નિયમ લીધું તો એને થોડાક દિવસ જ બાકી છે વર્ષ પૂરું થવાના. આપણે શિબિરમાં મેં બધા નિયમ આપ્યા ખબર છે ને, કે ભજન ખૂબ કરવાનું અને નિંદા કોઈની કરવાની નહીં, સાંભળવાની નહીં. તે હવે દિવાળીના દિવસો નજીક આવી રહ્યા છે એટલે ચોપડા ક્લિયર કરવા પડે. જો વ્યાપારીઓ રહ્યા ને એ દિવાળી ઉપર ચોપડા ક્લિયર કરે. હવે થોડાક દિવસ બાકી છે. આવું ચોપડા ક્લિયર કરજો મારા બાપ. કોઈની નિંદા થઈ ગઈ હોય, દ્રોહ થઈ ગયો હોય, સાંભળી હોય, કરી હોય તો બધું ક્લિયર કરજો. એમ પ્રાયચિત કરીને શુદ્ધિ કરીને એમને ડબલ જીવી ન રહો અને જિંદગી ડોટાવે ન જાઓ. આપણે બધાને વિચારવાનું, આપણે ત્યાગીને ગ્રસ્તને બધાને આપણે આખા વર્ષમાં કેટલી વતકરોત કર્યો બિનજરૂરી. કેટલી વાર ઈર્ષા કરી, કોની ઈર્ષા કરી, કેટલી નિંદા કરી, કેટલી કોતરી કરી, કોની નિંદા સાંભળી કરી, કેટલો લોભ, કેટલો રસાસ્વાદ, કેટલી કામ વાસના, કેટલો લોભ વગેરે વગેરે. હિસાબ કરી અને ચોપડો ક્લિયર કરવો જોઈએ. મહારાજનો મત છે. માટે વિચારીએ, મહારાજે આવો આપણને સત્સંગનો એક મહાદિવ્ય અલૌકિક યોગ આપ્યો છે ને એવી ફળદ્રુપ ધરતી છે આ સત્સંગરૂપી ધરતી. માથું આવે ને તો આમાં માથું ઉગેવું છે. જો આ એમાં માથું આપીને તો એ ઓછું પડે એવો આ સત્સંગ રૂપી છે ને ઠાકોરજીએ આપણને એક સારી એવી ઉપજ પ્રાપ્ત કરી શકીએ. આ એવું ક્ષેત્ર પરમાત્માએ આપણને આપ્યું, ફળદ્રુપ ક્ષેત્ર આપ્યું છે. નહીં કે એમાં ડાબડો ને ડીલો દરોડી થાય અને કૂબો થાય એવી જમીન ન થાય. ઠાકોરજી ફળદ્રુપ જમીન છે. આ સત્સંગ રૂપી જમીનમાં કાંઈક મહાપુરુષોએ એવી ખેતી કરી અને પરબ્રહ્મ પરમાત્માનો સાક્ષાત્કાર કરી લીધો છે. આ એ ખેતીમાં એને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, આત્મનિષ્ઠા, દાસત્વ, ભક્તિ, નિષ્ઠા, ઉપાસના, ત્યાગ, વૈરાગ વગેરે વગેરે બહુ જ ફળ પ્રાપ્ત થયા છે. અને એ ફળના આધારે મહાપુરુષો પરમાત્માનો સાક્ષાત્કાર પામી શક્યા. સતી દેહની વાત છે, મેરા પછીની નથી. સતી દેહ મહાપુરુષો બધા પરમાત્માની મૂર્તિના સાક્ષાત્કારને પામી ગયા અને સતી દેહ મહાપુરુષો નિર્ગુણ થઈ ગયા અને સતી દેહે મહાપુરુષો ભાગવતી તનુને પામી ગયા. એવું આ વિકારવાન ખોડિયામાં તો કશું જ ન રહ્યું એને. બધું દિવ્ય થઈ ગયું, એનો દેહ આખો દિવ્ય થઈ ગયો. એવી આ સત્સંગ રૂપી ધરતીમાંથી મહાપુરુષોએ ખબર નહીં એવી ખેતી કરી અને એવું ફળ પ્રાપ્ત કર્યું. એ જ ધરતી આપણને આપી છે. ગ્રસ્ત હોય તો એની પાસે ખેતીવાડી હોય અને એ પોતે જે ખેડતા હોય એ જ ખેતર, એ જ વાડી છોકરાને આપી હોય. પણ છોકરા બધા એમાંથી કશું કંઈ ન લઈ શકે, કારણ કે આવડત ન હોય. એમાંથી લેવા માટેની બીજી કંઈ ગમ ન હોય એટલે ભાઈ માણસ એમાંથી કંઈ પ્રાપ્ત કરી શકતો નથી. માટે આપણે સૌ કોઈ વિચારીએ. મહારાજ એમ કહે છે કે આ બધા ગુણ અમે તમને આપ્યા છે તો એ ગુણમાં અટંટ મત થાવો.
ક્રોધને, લોભને, અહંકારને, ઈર્ષાને, શંકાને, અસૂયાને વશ ન થાવ. ધોકા મારો હોય તો એને મારો, એટલે બીજાનું કામ ધોકા મારો. નિંદા કરવી તો એની કરો. હરામી હારા. ક્રોધને કેવું લુચ્ચા, પત્તર રગડી નાખી ત્યાં તો મારી. એવું આમ ઈર્ષાને કહેવું, અહંકારને કહેવું, માનને કહેવું, દંભીઓ હારા. ખોટા ખોટા પ્રલોભનો આપી અને મારી બધી જિંદગી ખતમ કરી નાખીને મારા બાપે મને આવી સરસ મજાની આ સત્સંગ રૂપી વાડી આપી હતી અને ખોટા પ્રલોભનો બતાવી ને આવા બધા ઝેરીલા કેમિકલ્સ નાખી અને ધરતીને એવી ભાવ ફળદ્રુપ રહિત કરી નાખી. આવું ઓલા અળસિયા ને એ બિચારા માટી ખાઈ અને આપણને સમૃદ્ધિ આપે છે. માટી ખાઈને એની કરેલી ફળદ્રુપ જમીન, એમાં થયેલું અનાજ, એમાં થયેલી મગફળી, કપાસ વગેરે વગેરે એ અળસિયા ખાય છે. તમારા ભાઈ માગે છે કોઈ દિવસ? કોઈ ખેડૂત પાસે માગે? એ તારી આખી વાળીને આખું ખેતર અમે ફળદ્રુપ કરી નાખ્યું માટી ખાઈ ખાઈને. તો એટલે થોડોક તો બાજરો આપ, કિલો 2 કિલો તમને, થોડાક તો ચણા આપ. અરે લોહીબિયા થોડુંક તો માગે છે કોઈ દિવસ? આ સંપત્તિ પરમાત્માની જોવો તો ખરા કેવી અદ્ભુત અને કેવી કિંમતી સંપત્તિ છે. અને આ સત્સંગને હું ને તમે સાધારણ ન માનીએ. જે પોતાના સ્વભાવને વાસનાને વશ થઈને સત્સંગમાં રહીને વર્તતો હોય ને એને સત્સંગનું મૂલ્ય જ નથી. બુદ્ધિ વગરનો માણસ છે. જો ત્યાગી હોય કે ગ્રસ્ત હોય, અકલમઠા કહેવાય એને. મહારાજે આપણને આવો દિવ્ય સત્સંગ આપ્યો છે તો એમાં મારા બાપ આપણે દિવ્ય ભાવ કેળવી અને રહીએ. એકાદ બીજાના ગુણોનું આપણે ચિંતન કરીને એની સાથે આત્મીયતા કેળવી અને દાસાનો દાસ થઈને રહીએ, હાથ જોડીને રહીએ. આ સંપત્તિ પછી નહીં મળે કોઈ જન્મે. આ વખતે અટંડ રહ્યા, કોઈ ગરકી ગયા હોય આમ, કોઈને નમીએ જ નહીં, કોઈની સાથે આત્મીયતા ન કરીએ અને હાવ એકલહુરિયા જીવન જીવીએ. ઘઉંમાં જેમ કાંકરા રહેતા હોય એમ માણસ સત્સંગમાં રહેતા હોય. હું હવાદા આવશે, કેટલા જન્મ લેવા પડશે ખબર છે? મહારાજના મુક્તની સાથે પ્રીતિ કરીએ, હેત કરીએ, આત્મીયતા કરીએ, દાસાનું દાસ થઈને રહીએ તો પરમાત્માની ભક્તિ તમે થોડી કરો તોય મહત ફળ મળે. અને ઓલી ભક્તિ ગમે તેટલી કરો ને તોય ઠાકોરજી એ ભક્તિથી રાજી થાય એ વાતમાં હું માલ. તપ કરીને મરી જાઓ ને, શરીરને હોકવીને મરી જાઓ ને, પણ ભગવાનના ભક્તને વિશે તમે આત્મીયતા કરી જ નથી શકતા, જીવ જોડી જ નથી શકતા. 2 સારા સાધુ ને 3 સારા હરિભક્ત એની સાથે આપણે પ્રીતિ જ નથી કરી શકતા તો આપણી જિંદગીને ફટ કહેવાય. જો બ્રહ્માનંદ સ્વામીએ ત્યાં સુધી લખ્યું છે. આ સ્વામી કહે અસત પગ ભર આયે બુડ મહ જલ માહી કહા સઠ વદન દેખાવે. યોદ્ધાનું દ્રષ્ટાંત આપ્યું છે. આ યોદ્ધાઓ જ્યારે યુદ્ધ કરવા માટે જતા એને બખ્તર પહેરતા હોય, મોઢા મલકાતા હોય એમ કે શત્રુ સામે યુદ્ધ કરી અને એના બધા માથા લણી અને સંપત્તિ બધી એની લઈને લૂંટીને આપણા રાજાના કોઠાર ભરી દઈશું. પણ યુદ્ધ કરવા આવીને શત્રુનું દડકટ જોવે અને એનું બળ અને સૂર્યરીતા જોવે ત્યારે બગલમાં ભરાવીને લઈ ગયેલો હોય ને ઘાસની પૂરી મોઢામાં લઈને કે બૈસા બાપ તારી ગાય શું મને જવા દે જીવ થોકે. એને બ્રહ્માનંદ સ્વામી એમ કહે છે કે અસત પગ ભર આયે જુડ બોડ મર જલ માહી,
એના કરતાં ઢાંકણી પાણી લઈને બુડીને મરી જા, ધરતી ઉપર તારે જીવવાનો કોઈ રાઈટ નથી, અધિકાર નથી. જો એમ આપણે આપણા સ્વભાવને વશ થઈને જીવન જીવતા હોય તો આપણને આ ધરતી ઉપર જીવવાનો કોઈ રાઈટ જ નથી. ભગવાનને ભગવાનના સંતને આધીન થઈને જીવન જીવાયેલા, સ્વભાવને આધીન થઈને જીવન ના જીવાય, મન ધાર્યું ના કરાય. એવું ભગવાનને ભગવાનના એવા સંત ભક્તની મરજીમાં રહેતા શીખીએ. આવા સદવિચારો મહારાજ આપે છે. પ્રભુ એમ કહે છે કે તે ગુણના માને કરીને અટંટ ન થાવું, નિર્માની થાવ, દાસના દાસ થઈને રહો. બહુ અદ્ભુત વિચાર આપ્યા છે. એ જ વચનામૃત હજી ચાલુ છે. તો એ વચનામૃતના આગળના વિચારોમાં આપણે પ્રવેશ કરીએ. પૂર 21મો, તરંગ 54મો, ગઢડા પ્રથમ પ્રકરણનું 56મો ચાલુ વચનામૃત જેટલો નિર્દમ અને નમ્ર રહે તેટલો ખપવાળો છે. આવ્યું માથામાં સીધું તોલામ. જેટલો નિર્દંભ રહે અને નમ્ર રહે તેટલો જ એને ખપ છે. બાકી તો બતાવવાની વાત છે. ખપ છે નો એને, બાકી તો બુંગણ ફૂંકવાની વાત છે. મારામાં આવા ગુણ છે ને હું આટલું ભજન કરું છું, હું આટલા વ્રત તપ કરવાનું, હું આટલું દાન કરું છું, આટલું પુણ્ય કરું છું. એ તો બમગોળા કહેવાય, બંબગોળા. જો જ્યાં સુધી નિર્માનીપણું ન આવ્યું, દાસત્વપણું ન આવ્યું, ભગવાનના ભક્તનો મહાત્મા ના સમજાણું અને પોતાનો જ પોતાને મહિમા હોય, એ તો બધા બમગોળા કહેવાય. હવે ગમે તેટલું બોલે તોય. પછી મુક્તાનંદ સ્વામી શ્રીહરિની આગળ હાથ જોડીને તરત કહ્યું કે હે મહારાજ, અમે પૂછીએ છીએ કે જ્ઞાન, વૈરાગ અને ભક્તિ તથા બીજા શુભ ગુણ હોય તેના યોગ્ય કરીને જે માન આવે તે માનને કયા ઉપાય કરીને ટાળવું. આવો વિચાર આપણે કરી શક નથી કરતા. કોઈ દિવસ અવની જાતને પૂછો, અહીંયા હાથ મૂકીને પૂછો. તો ક્યાં હાથ મૂકીને? અહીં સાત્ય હાથ મૂકીને પૂછો કે પરમાત્માએ આવા ગુણો આપ્યા પછી પણ હું આવી રીતે માને સહિત જીવન જીવું છું, તો એ માનને ટાળવાનો ઉપાય કરવો શું? એમ એવું વિચાર્યું કે દી અંદર મહિલાને પૂછ્યું. હાલો સંતને ન પૂછી તો ઠીક છે, પણ અંદર મહિલાને તો પૂછો કે ભગવાને તને આ સત્સંગનો ને આવા સંતોનો ને આવા શાસ્ત્રનો યોગ આપ્યો છે, એ માન વધારવા કે માન ટાળવા આપ્યો છે? એ શિવા ભાઈ, હું તને પૂછું છું. એમ કંઈક પૂછવું પડે અંદર મહિલાને. મહારાજને સંતોએ કહ્યું છે મુક્તાનંદ સ્વામી કે મહારાજ એનો ઉપાય બતાવો ને મારા પ્રભુ, આપ તો જાણો છો બધું, સર્વજ્ઞ છો. પછી સર્વ સંશયને હરનારા શ્રી હરિ બોલ્યા, ભગવાનના જે કોઈ ભક્ત હોય તેનું અપાર મહાત્મ્ય જાણીને તેની લગાડ પણ હાંસી અને મસ્કરી કરવી નહીં. પોતાના દેહ કરીને પોતાને નિર્દંભ થઈને નમતો રહે. ભક્તનું મહાત્મ્ય સમજીને તેની સેવા ચાકરી કરતો રહે. એ બધું જેટલું નિર્દંભપણે કરે ને તેટલા ભગવાન પ્રસન્ન થાય તો માન ટળે. બાકી માન બાન ટળવાની આશા રાખવાની નહીં. જો નકરું કપટી જીવન જીવતા હોય અહંકારી, માન કેમ ટળે? અને એ માણસને બહુ પીડા આપે આ માર્ગે. ભયંકર કેમિકલ્સ, જો બહુ અતિ ઝેરેલું કેમિકલ્સ. એની સાથે જ ભગવાનના વ્યવહાર છે ને આપણે હારી એને હારું મિત્રતા કરી. એક સામાન્ય નિયમ છે આ લોકનો કે કોઈ ગ્રસ્ત હોય અને જે બાપ હોય એ બાપનો જે ખરેખરો શત્રુ હોય
અને એની સાથે એના દીકરાઓ મિત્રતા રાખે તો બાપને દીકરાઓ પ્રત્યે કેવી વૃત્તિ રહે, કેવા વિચારો રહે, કેવો સ્નેહ રહે, કેવો લગાવ રહે. એક આમ સામાન્ય વિચારીએ ને આ લોકનું સ્થૂળ ભાવે તો એ વસ્તુ સમજાય એવી છે આપણને સીધી જ. તો મહારાજને તો એની સાથે વેર છે. મોહન વરને માન સંગાથે વેર જોને, સાધન સર્વે માન બગાડે પળ વિશે. 1 વર્ષ તમે ધાયણા પાયણા કરો અને 1 વર્ષ તમે ભજન કરો અને વર્ષમાં એક જ વખત પાતળો એવો માનનો સંકલ્પ એને વશ થઈ અને કોઈ ભગવાનના ભક્તની સાથે વઢવેડ કરો. આમાં લખ્યું, જો આમાં લખ્યું કે ભગવાનના ભક્તની સાથે હાંસી મસ્કરી પણ કરવી નહીં, કોઈ પ્રકારની વઢવેડ ન કરવી. વઢવેડને હાંસી મસ્કરી જ કરવામાં ન આવતી હોય તો તાડન કરવાનું ક્યાંથી આવે? જો એ ક્યાંથી આવે? મહારાજ કે માન ટાળવું હોય તો આ પ્રયોગ શરૂ કરો. ન કરું સાંભળતા નહીં. અહીં જો બધા બેઠા છો ને, જે કથા સાંભળો છે બધાની વાત છે, કરે છે એની વાત છે અને સાંભળે એની પણ વાત છે. કથા કરનાર અને સાંભળનાર બે વિચારે કે આ માન કંઈક આવી પ્રવૃત્તિ તો નથી કરાવતું ને, નહીતર તેરા તેલ ગયા ને મેરા ખેલ ગયા. ખંચેરીને ઊભા ઘર ભેગા કરતા એમ કરતા હોય જીવન. અમે સાધુ આશ્રમમાં, તમે ઘરમાં. બાકી તો એકલ હોઈયા જીવન, જેમ મન ભાવ એમ કરવાનું. કોઈ સાથે હેત પ્રીતિ નહીં, ન મા બાપનું માનવાનું, નહીં મોટા ભાઈનું માનવાનું, નહીં મોટી ભાભીનું માનવાનું. અવની રીતે જેમ જીવન જીવવું એમ જીવે બધા. એવું આજની બૌદ્ધ આપણે જોઈએ ને તો સારું, આપણને તો વેદના દુઃખ થાય આપણું માન્યું છે એટલે. તેવું આજની દીકરીઓ બધી કેટલી સ્વતંત્ર થતી જાય છે. કોઈ મા બાપને પૂછવાનું નહીં, છેતરપિંડીઓ કરવાની, બાગડા જેવું બધું પહેરી, કોઈ ઓળખે નહીં એટલે ન કરવાના બધા જ માર્ગે, અનેક પ્રકારની અનિષ્ટ પ્રવૃત્તિઓ કરવાની. દીકરાઓ એ બધા તમે જો તો વ્યસનમાં આમાં તેમાં એવા ફસાઈ ગયા હોય, મા બાપનું કોઈ માને નહીં, ગણારે નહીં. અને મા બાપે એમાં ફસાયા હોય એટલે એ એના જેવું જોઈએ ને, આય ભાઈ તું મારી જેવી થાય એમાં જોય પાછું. જો આ બાપે ન કરો વ્યસની વ્યભિચારી જ હોય ત્યારે છોકરા તો પછી એમ જ થાય ને તને, બીજું શું થાય તને? કે એમાં કંઈ સારા કંઈ થોડા કંઈ ફળ આવે? એ તો બધા એમાં ખોઈ ગયેલા બધા ગોગડા જેવા જ ફળ આવે. માટે ભગવાન શ્રી હરિ એમ કહે છે કે મારો ભારત દેશનો માનવ સમાજ વિચારે અને ખૂબ આદર્શ જીવન જીવો. તમારા ઈષ્ટદેવને પૂછો કે મારા પ્રભુ, મારા બાપ, તમારા સદગુરુને પૂછો કે હે સદગુરુદેવ, તમને આ ગમે છે? ઈષ્ટદેવને પૂછો. રામના ઉપાસક હોય તો રામને પૂછો, કૃષ્ણના ઉપાસક હોય તો કૃષ્ણને પૂછો, શિવના ઉપાસક હોય તો શિવજીને પૂછો, ભોળાનાથને. એટલે માતાજીના ઉપાસક હોય તો માતાજીને પૂછો કે એમ માં, આવું સ્વતંત્ર જીવન પશુને શરમાવે એવું હું જીવું છું તો માં તને ગમે છે? એમ પૂછો તો ખરા એલા કોઈક દિવસ. વિચારીએ. ભગવાનનો જે કોઈ ભક્તો હોય તેનું અપાર મહાત્મય જાણીને, મહિમા સમજીને મર્યાદા રાખો. લગાર પણ હાસી મસ્કરી કરશો નહીં.
તાળન કરશો નહીં, વઢવેડ કરશો નહીં, ગાળાગાળી કરશો નહીં, અપશબ્દ બોલશો નહીં, એના ઉપર ખોટા આક્ષેપો નાખશો નહીં. આ બધો જ મરવાનો ધંધો છે. જો એકેય સારો નથી. આપણે છે ને સાધન કરતા હોય ને એ સાધનના માનના ગુમાનમાં ન રહેતા કોઈ, કે હું આટલું બધું સાધન કરું છું અને પછી કોઈને ગાળે દઉં તો એ તો બધું મારી ભક્તિમાં બધું બળી જાય. આમ હાલ એવું નીકળાવું એ તમારું ભજન બળી જાય, ઓલું ન બળે. જો ભજન બળે, ઓલું ન બળે. માટે વિચારું, ભગવાનનો ભક્તને ક્રોધ કરવો ઉચિત નથી. લોયાનું પહેલું ના પાડે છે, ક્રોધી દેવતાનો મનુષ્ય તો દીઠોય ગમતો નથી. અને પછી આપણે ઠાકોરજી પાસે જઈ અને પછી પ્રાર્થના કરી કે મહારાજ અંતકાળ આવે ત્યારે તેડો આવજો. હાલ તો થા ઠાકોરજી કે ગધેડા, તારે જેવા અહીંયા તેડી લઈ જવો શું, અક્ષરધામમાં જઈને વાંચી વાંચી કરી હાલતો હતો, અહીંયા ભોંક ભોંક કરી. પહેલાં સુધર અને આ બધું છોડ પહેલાં. માટે વિચારીએ, પોતાના દેહ કરીને ભક્તોને નિર્દંભ થઈને નમતો રહે. માની અને દંભી કોઈ દિવસ નમી ન શકે કોઈને. નાનામાં નાનો ભગવાનનો ભગત હોય તોય તમે ઠાકોરજીના જે ભાવથી દર્શન કરતા હો એ ભાવથી દર્શન કરો એના. જો ત્યાગી કે ગ્રસ્ત બધા માટેની વાત છે. અમારા ત્યાગાશ્રમમાં આજે જ કોઈ પ્રવેશ કર્યો હોય ત્યાગાશ્રમમાં જોડાવા માટે, એને પણ 10, 15, 20, 25, 50 વર્ષથી ત્યાગાશ્રમમાં રહેતા હોય, એણે પણ આદર થકી એને નમસ્કાર કરવો જોઈએ. કારણ કે એનો ત્યાગ જબરજસ્ત છે. માણસો બોલ ક્યાં કરે છે ખબર? ત્યાગી ગુરુ એ બધા એના ત્યાગ સામે કોઈ જોતું જ નથી. અને સ્વાભાવિક પ્રકૃતિઓ એનું દર્શન છોડતા નથી. માણસ કેવી ન પૂરાય એવી ખોટી જઈ રહી છે. ઘણા તમે બધા કહો છો ને કે ગુરુજીને વઢવાનો અંગ નથી, આજે ઉપાડ્યું તેમાં. હલો, એટલે ઉપડી ગયું. આમ તો કોઈ નક્કી નહોતું, અને એની મેરે મેરે ઉપડી ગયું. એમ આમાં એક વખત છે ને સુમો ગાડી હતી, ત્યારે પધરામણી ગયા હતા વીરજીભાઈ ત્યાં. એ રહેતા હતા નરસિંહપુરમ પહેલાં. તો એની બાજુમાં, ઘરની બાજુમાં બહુ મોટી ખાઈ જબરી ઓકરું એવું. તો ગાડી ત્યાં પાર્કિંગ કરેલી, અને ખબર નહીં તારું હું થયું હશે એને, કંઈક હેન્ડ બ્રેક મારી હશે કે નહીં મારી, શું હોય છે ખબર નહીં. તારું અમે તો પછી પધરામણીને ઘેરે ગયા, એટલે પછી ઓયડાના પદને આરતીને આનતે બધું જે કંઈ પધરામણીનું કરવું ઘટે તે બધું કર્મ કર્યું. અને પછી આવ્યા તો ગાડી ધારી ખાડામાં પડેલી, એટલે આંકરામાં પડેલી ઝુમો ગાડી હતી. વીરજીભાઈ આંકતા જ વીરજીભાઈ કે આમ કેમ થયું ખબર નહીં હવે શું થયું એમ. એટલે ઘણી વખત આમ ખબર નહીં હવે ચાલુ થઈ જતું હોય છે એમ. માટે વિચારજો. જો આજે આ વિષય નીકળો છે એનું વચનાવ તેવું છે એટલે નીકળો છે, પણ એ આપણા બધા માટે છે. સાધુ, પારા, સાધકો, હરિભક્તો, બહેનો, દેશમાં વિદેશમાં રહેલા બધા જ હરિભક્તો માટે બહુ મજાની વાત છે. અને જે વાત કરે છે એ પોતાના માટે વાત જરૂરી છે. જો મને તમારી પાસે માન અટંડ રહેતું હોય અને હું તમને નમી ના શકતો હોય, દર્શન ના કરી શકતો હોય, અને દર્શન કરીને હું કમાણી વધારી ના શકતો હોય, તો એક નંબરનો મૂર્ખ જ કહેવાય. કેમ? તો કે કમાણી આવક તમે વધારો નહીં, વાપર કર્યો તો એક દિવસે ચેક રિટર્ન થાય છે.
શું થાય છે? ચેક રિટર્ન થાય છે. પછી ગાડી આવશે પાછી, બધા કે બાપા દેખાય, સ્ક્વેડમાં દેખાય જ ને, ચેક રિટર્ન થયો. એવું હા, વિચારીએ આપણે ભગવાન શ્રી હરિ આવો અવસર આજે આપણને આપ્યો છે, માટે ભગવાનના ભક્તની હાંસી મસ્કરી મત કરો, અપમાન મત કરો, ગાળ મત દ્યો, એને તુચ્છ મત માનો. તુચ્છ માનવું જ હોય તો તમારી જાતને માનો, ગાળ દેવી હોય તો તમારી જાતને દ્યો, ક્રોધ કરીને ધોકો મારવો હોય તો તમારી જાતને ધોકો મારો, તમારી ઇન્દ્રિયો અંતકરણને સ્વભાવને ધોકા મારો ને, લાભ થાય છે. ઓલામાં તો ન પૂરાય એવી ખોટ અને નુકસાન. પછી ભક્ત તરીકે પત્ની હોય, દીકરો હોય, બાપ હોય, મા હોય, દીકરી હોય, પણ એને ભક્તની દૃષ્ટિએ તમે જુઓ, ભક્તની દૃષ્ટિએ માનો, તો આવું નહીં થાય. ભક્ત તરીકે જોઈશું તો નહીં થાય, માણસ તરીકે જોઈશું તો બધું થવાનું. એવું દૃષ્ટિ બદલાવો. મહારાજ કહે છે દૃષ્ટિ બદલાવો. જેટલું કરે છે તે મહાત્મા સમજીને તેની સેવા ચાકરી કરતો રહે. એ બધું જેટલું નિર્દમપણે કરે તેટલા ભગવાન એના ઉપર વધુ પ્રસન્ન થાય છે. જેટલું દંભ રાખીને કરવામાં આવે તેટલા ભગવાન પ્રસન્ન થતા નથી. ચાહે એટલું કરો ને તમે. જ્યારે ભગવાન અપ્રસન્ન થાય છે ત્યારે સત્સંગમાં રહીને પણ ન કરવાની બાબતને તે કરે છે. પછી બધા લોકો તેનું અપમાન કરે છે, પછી તેને સત્સંગનો ખપ રહેતો નથી. આ રીતે દંભનું ફળ મળતું દેખાય છે. સત્સંગનો જેને જેટલો ખપ હોય તેનું વર્તન, હવે કહું છું, ખપવાળાનું જે કાંઈ વર્તન હોય તે બધું નિર્દંભપણે હોય છે. વળી જે કોઈ પંચવર્તમાનમાં રહેતા હોય એવા ભગવાનના ભક્તોને હંમેશા દિવ્ય ભાવથી દેખે છે, પણ તેમાં મનુષ્ય ભાવ પડતો નથી. તે ભગવાનના ભક્તની હાંસી મસ્કરી કરતો નથી અને તેમની મર્યાદા રાખીને વર્તે છે, પણ મર્યાદા વિનાનું વચન બોલે જ નહીં. આ રીતે ખપવાળા હોય તે છુપા રહેતા નથી. એના વર્તનમાં આ બધો ખપ જણાઈ આવે છે. વળી તે ખપવાળો ભગવાનના ભક્તને મસ્તક નમાવવામાં ક્યારેય અક્કડ થતો નથી. એવું ભગવાનના ભક્તને નાનામાં નાનો હોય તો પ્રેમથી એને નમે, દર્શન કરે. આપણા સત્સંગમાં આ રીત હતી હો. સંતો, હરિભક્તો, સંતો સૌ બધા સંતો ભેળા ભેળા રહેતા. ધર્મશાળા હતી એટલે પૂજા પાઠ કરી બધા સંતોના દર્શન કરવા માટે આસને બધે જાય. નાના મોટા વડીલો વૈયાથી જ્યાં બધા સંતો પાર્ષદોનો ભાવથી બધા દર્શન કરે. આ આપણા સંપ્રદાયની મોટા પુરુષોએ, મહારાજે પ્રવર્તાવેલી અલૌકિક રીત. અલૌકિક રીત. એ રીતે ઘરમાં પણ ગ્રસ્ત પરિવાર હોય, માતા પિતા, ભાઈ બહેન, વડીલો હોય, એના ભાવથી દર્શન કરવા પડે. એકાદા બીજાને ભેટવું પડે. સાંજ સવારે એકાદા બીજાને પગે લાગવું જોઈએ. આમાં તમે બેઠા છો એ આવું કરો ખરા? કોઈ કહે છે મને કે આવું કરીશ અમે? કથા તો વર્ષોથી હું કરું છું. બોલો, સાધુ પારા સાધક બધાની વાત છે, હરિભક્તની બધાની. દર્શન કરો બધાના ભાવથી કરવા જોઈએ. ગ્રસ્તોએ પોતાના ઘરમાં નિયમ રાખવો જોઈએ.
અમે ઓસ્ટ્રેલિયા જઈને ત્યારે ભાવિનભાઈ ને અમિતભાઈના પરિવારમાં આ છે સિસ્ટમ. જો આ એકાદા બીજા ભાઈઓ પૈકે લાગે, છોકરાઓ પૈકે લાગે, બહેનોને એકાદા બીજાને પૈકી લાગે, પોતાના પતિને પૈકે લાગે. જો આ સિસ્ટમ છે એ પરિવારમાં. એ સત્સંગ બધો કરાવેલો જયંતિભાઈનો છે. જો આખા પરિવારને રેંગવ જયંતિભાઈ એમ. તે બધા પરિવારમાં આવું કંઈક કરજો એલા, નકરું હા બેન ખંચેરીને હાલતા ન થતા. આ વગર ઈંધણે ગાડી નથી હાલતી. આમાં ઈંધણ વપરાય છે આમ. જો તમને એવું નથી થતું ને કંઈ ને કે આ નવરો બેઠા બેઠા લવેટા કરે કથા, એવું નથી થતું ને કોઈને. માટે વિચારીએ થોડોક જીવનમાં પરિવર્તન લાવવા માટેનો દૃઢ વિચાર કરીને એવું પરિવર્તન લાવીએ. સત્સંગીની વાતો એ કરીને પોતામાં જેટલો દોષ દેખાય તે દોષને શત્રુ માનીને તેનો ત્યાગ કરતો રહે. પોતામાં જેટલા દોષ હોય તેને ઝેર જેવા દેખે પણ દોષોનો ક્યારેય સંસર્ગ રાખે નહીં, ત્યારે તે સત્સંગી રહે છે. લો, આપણે સંસર્ગ ભગવાનના સંતનો કરવાનો હોય, ભક્તનો, એના બદલે દોષનો સંસર્ગ રાખીએ છીએ. આખી જિંદગીના આખો રાતમ ભજન કર્યું હોય અને ભગવાનના ભક્ત પ્રત્યે વિના પ્રયોજને કે પ્રયોજને ક્રોધ કરો તો તમારા આખા વર્ષનું છે ને એ ક્રોધના એ 1-2 મિનિટ કે 5-10 મિનિટનું જે કંઈ તમારું એ વાવાઝોડું હોય ને એમાં ઓલું આખા વર્ષનું તમારું બળીને ખાક થઈ જાય. બોલો, લુખો ને લુખો જ રહે માણા, એ જીવો આત્મા, એનામાં રસ ન ભરાય એમ. રસ બધો સ્રવી જાય, કારણ કે પાત્ર તળિયે તૂટેલું છે. સદગુણનું માન પણ ઝેર તુલ્ય છે. સિદ્ધાનંદ સ્વામીની કલમ ક્યાં છે. સદગુણનું માન પણ ઝેર કરતાં પણ અતિ ખતરનાક છે. આમાં તો સ્વામીએ તુલ્ય કીધું છે, પણ હું તો કહું છું કે એથી ખતરનાક છે. તુલ્ય તો સારું. સ્વામીએ મર્યાદા રાખી એટલે ના બોલ્યા, બાકી એ સમજે તો છે કે આ તો બહુ ખતરનાક છે. સત્સંગમાં તો અપાર ગુણો રહ્યા છે, પણ પાત્રતા વગરના માણસમાં અભિમાનને લીધે સત્સંગના તે ગુણો ટકતા નથી ને આવતાય નથી. જ્યારે ભગવાનના ભક્તની આગળ લેશ માત્ર પણ માન ન રાખે ત્યારે સત્સંગમાં જે ગુણો રહ્યા છે તે તેમાં પ્રવેશ કરે છે. સત્સંગના જેટલા ગુણો છે તે માનની સાથે ટકતા રહેતા નથી. માટે જેને સત્સંગના ગુણ રાખવા હોય તેણે માનના સંગનો ત્યાગ કરવો. સત્સંગની જેટલી વાતો છે તે અધર્મ સર્ગનો નાશ કરતી રહે છે અને ધર્મ સર્ગનું પોષણ કરે છે. આવી સત્સંગીની વાતો છે. ધર્મ સર્ગના જે ધાર્મિક મનુષ્ય છે તેને અધર્મ સર્ગના અધર્મી મનુષ્યના સ્વભાવ દેખીને ગમતા નથી. કેમ છે? જેમાં જેવો સર્ગ ધર્મ કે અધર્મ હોય તેમાં તેવા ગુણ રહ્યા હોય છે. અભિમાન દેહાત્મ બુદ્ધિને જ દૃઢ કરાવે છે. રાખવું તો રાખવું. લો, જો અભિમાન રાખવું તો રાખવું, એ દેહ અભિમાનને દૃઢ કરાવવાનું. હવે ધર્મ સર્ગના ગુણે યુક્ત જે મનુષ્ય છે તેનું વર્તન કહીએ છીએ તેવા ભક્તને જો માયિક શરીરના યોગે કરીને મનમાં પોતાના કોઈ શુભ ગુણના માનનો સંકલ્પ થાય તો તે તેને ઓળખી રાખે છે કે મારો શત્રુ છે. પછી જ્યારે માનના દોષને વિચારે અને તે વિચારનું બળ રાખે ત્યારે તે વિચારના બળે કરીને ચાહે તેવું માન હોય તો પણ તે તત્કાળ ટળી જાય છે. અને જેને જેટલું વિચારનું બળ હોય તેટલું તેને માન લોપી નડી શકતું નથી. અરે ભગવાનની અતિશય પ્રેમ લક્ષણા ભક્તિ હોય અને તે ભક્તિએ કરીને ભગવાન તેને વશ વર્તતા હોય તો પણ જો તે ભક્ત
તે ભક્તિનું ભક્તના હૃદયમાં જેટલું માન આવે તેટલી તેમાં મોટી ખોટ રહે છે. અને આત્મજ્ઞાનનું માન હોય અથવા વૈરાગ્યનું માન હોય, પણ તે માન તો દેહાત્મ બુદ્ધિને જ દૃઢ કરાવે છે. આ રીતે માન દેહાત્મ બુદ્ધિને જ દૃઢ કરાવે છે. માટે માન જેવો બીજો કોઈ મોટો શત્રુ નથી. તેટલા માટે જે ભગવાનના ભક્તો હોય તેમણે કોઈ પણ પ્રકારનું અભિમાન ક્યારેય રાખવું નહીં. આજે અમે વાત કહી તે ભગવાનને રાજી કરવા માટેનો ઉપાય છે. માટે આ અમારી કહેલી વાતનું મનમાં મનન કરવું, ઘોડજો. કાલે મેં વાત કરી હતી ને જ્ઞાન ગોષ્ઠીમાં, ઘૂંટા જ કરવું, ઘૂંટા જ કરવું, ઘૂંટા જ કરવું. આ કથાના શબ્દો જ્યાં જે આપણને ટચ થતા હોય ત્યાં, અને ન કરતા હોય તો ટચ કરવા જોઈએ. શું? અને એને ખૂબ ઘૂંટવા જોઈએ, વિચારવું જોઈએ. કેટલા સત્સંગમાં એટલા વરાતે કાઢી નાખ્યા ને, એટલી દિવાળીઓ કાઢી નાખી, તો એ હારા સ્વભાવ તો કાઢ્યા જ નહીં. તે જો તો માનનો ભૂખવાળા માન માટે જીવે છે. અને માની માણસ હોય ને તમે જોજો એને ઠા જ ન હોય કોઈ પ્રકારના. એ કોઈ દિવસ એ ખીલો નક્કી જ ન કરી શકે માની માણસ. આ જા માન મળી એ બધે માથું ભરાવે, જા માન મળી એ બધે માથું ભરાવે. જો આ માન માટે જીવતા હોય. એટલે ભગવાનને પામી જવું છે એને આ માનરૂપી શત્રુ એને ગમે તેમ કરી અને દબદબાવો જોઈએ એને. જો મનન વિનાનું શ્રવણ વ્યર્થ છે. અમે જે કાંઈ વાતો કરીએ છીએ તે જીવનું કલ્યાણ કરનારી માટે જે ભક્ત તે વાતોનું જેવું મનન કરતો રહે તેને તે વાતો તેટલી ઉપયોગી થાય છે. મનન કરવામાં ઘણો બધો મર્મ રહ્યો છે, તેને ભગવાનના ભક્ત હોય તે જાણે છે. કરોડો વર્ષ સુધી સાંભળ્યા કરે તો પણ મનન કર્યા વિનાની વાત કાંઈ ઉપયોગમાં આવતી નથી. જેટલા ભગવાનના દૃઢ ભક્ત છે તેને માટે અમારી સર્વે વાતો જીવન પ્રાણ છે. જે ભગવાનના દૃઢ ભક્ત હશે તે અમારી વાતનું શ્રવણ મનન કરવામાં ક્યારેય તૃપ્તિ પામશે નહીં. ભગવાનના ધામમાં અમે જે વાત કરીએ છીએ તે વાતોને અક્ષર મુક્તો શુદ્ધા સહુ કરતા રહે છે, એનું મનન કરતા રહે છે. બોલો ક્યાં? અક્ષરધામને પામેલા અક્ષર મુક્તો એટલે બધા અનાદિ મુક્ત પુરુષો. એ પણ મહારાજની વાતોને ઘૂંટા કરે છે. અને આપણે જેવા લંગરિયાને તો કાંઈ કરવું વિચાર જ ન આવે. કાંઈ હા પડ્યું ખંચરીને હા ઊભો થયો ને હાલતો થયો. જો વળી પાછો માનને વશ થઈ, ક્રોધને વશ થઈ, કામને વશ થઈ, રસાસ્વાદને વશ થઈ, અને પછી એનું પોષણ કરવા માટે બધી જ પરમાત્માની જેટલી લોપાય એટલી ઈરાદાપૂર્વક આજ્ઞા લોપે. અજાણે નહીં હો, ઈરાદાપૂર્વક આજ્ઞા લોપે ઠાકોરજીની. આવા બધા મૂર્ખના સરદારો ઘણા બધા જીવન જીવતા હોય છે. અક્ષરમુક્ત જો અનાદિમુક્ત મહારાજના વચનનું મનન કરતા હોય ને ઘૂંટતા હોય તો એલા હું તમે કઈ વાળીના મૂરા. માટે આ બધા મહારાજના વિચારો, આ બધી મહારાજની શિક્ષા, એ શિક્ષા વાક્યો એને ખૂબ ઘૂંટવા જોઈએ કે મારા બાપે આવું કીધું છે, માન રખાય નહીં, હું મૂર્ખો છું એક નંબરનો. અને કોઈ કહે તો આપણે કંઈ માનીએ નહીં. જો કોઈ આપણને એમ કહે કે એટલા વર્ષથી સત્સંગ કરે પણ માન તો મૂક્યું નથી, મૂર્ખ. મને મૂર્ખ કીધો કે મને મૂર્ખ કીધો. હાલો તો તું નહીં તારો ભાઈ તે બીજે જઈને કંઠી બંધાઈ આવે. જો આ ગમે ત્યાં જઈને માણસ રખડે અને ગમે ત્યાં માથા આરોટે ઝુકાવે. કારણ હવે અહીંયા તું ગયો તે માન તો હારે લઈને ગયો છો, ત્યાં ચાં તું ટકવાનો હતો.
તો ટકીશ ક્યાં? એ કેવી રીતે ટકીશ? જે લોસાના કારણે બધું દુઃખ ને પીડા ઊભી થાય છે એ લોસો તું હારે લઈને ફરેશ. પરંતુ અમારી વાત સાંભળીને જે કોઈ માયિક અજ્ઞાની મનુષ્ય છે તે જેવી પોતાની મતિ હોય તે પ્રમાણે વાતને જાણે છે. અમારી વાતને જે જેવી સમજે છે તેવું તેને ફળ મળે છે. કેમ છે? એવી દિવ્ય કલ્યાણકારી અમારી વાતો છે. અને અંતરદ્રષ્ટિવાળા જે ભગવાનના ભક્તો હોય તે જ્યારે તપાસીને પોતાના અંતર સામું જુએ ત્યારે તેને જણાય છે કે જ્યારે કોઈ વાતનું લગાર પણ માન ન આવે ત્યારે અંતરમાં રહેલી જે ભગવાનની મૂર્તિ તેની નજર અતિશય પ્રસન્ન દેખાય ને માન હોય તો કરુડી દેખાય. અને જ્યારે નિર્માણી પણ વર્તાય ત્યારે ઠાકોરજીનું દર્શન પણ મહાદિવ્ય અનુભવાય, સુખાકારી. એટલા માટે ભગવાનનો જે ભક્ત હોય તેને વિચારનું બળ રાખીને કોઈ પ્રકારનું માન ક્યારેય ઉદય થવા દેવું નહીં. ભગવાન રાજી કરવા માટે માનને શત્રુ જાણવો અને માને સહિત જ્ઞાન વૈરાગ ભક્તિ કેવા છે? તો ભેગ ભળેલા સુવર્ણ જેવા છે. જેમ કે જેટલો સોનામાં બીજું ધાતુનો ભેગ ભળે છે તેટલી તેની કિંમત ઓછી થઈ જાય છે. જો થોડો ભેગ બળ્યો હોય તો તેની કિંમત 15 વાલા જેટલી થાય છે. અને જ્યારે તેના કરતાં વધારે ભેગ બળે તો તે સોનું 12 વાલું થઈ જાય છે. અને તેથી પણ વધુ ભેગ બળે તો સોનું 8 વાલું કહેવાય છે. તેમ એ ભગવાનના ભક્તના જ્ઞાન વૈરાગ્ય ભક્તિમાં જેમ જેમ માન અહંકારનો ભેગ ભળતો જાય છે તેમ તેમ ત્રણેય ઘટતા જાય છે. પછી તેવા ભક્તની કિંમત પણ ઘટતી જાય છે. માટે માન અને અહંકારે રહિત જે જ્ઞાન વૈરાગ અને ભક્તિ હોય તે 16 વાલા સોના જેવા છે, એવા શુદ્ધ ગણાય. કેમ છે? તેમાં કોઈ જાતનો ભેગ નથી રહ્યો. અને માન તથા અહંકાર યુક્ત જે ભક્ત હોય તે ઉપરથી તો ઘણો શોભતો હોય અને માને કરીને મલકાતો હોય, પણ તેના અંતરમાં બહુ બળ હોય નહીં. તેનામાં ફક્ત વાતોનું કહેવાનું જ્ઞાન પૂરતું જ હોય, બોલવા પૂરતું. જો એ બકવાસ કર્યા કરે, મને ભગવાનનો સંબંધ આમ છે ને, મારા બૈરાગ આવો છે ને, મને ભગવાનનો સાક્ષાત્કાર થયો છે ને, મને ભગવાન સ્વપ્નમાં દર્શન આપે છે ને, આ તે બધું એમને છે ને માણસ બોલ્યા કરે. દંભી માણસ છે ન કરો એમ. ત્યાં દ્રષ્ટાંત કહીએ છીએ કારણ કે દ્રષ્ટાંતથી વાતનું જ્ઞાન થાય છે. જેમ 50 કોટી યોજનના વિસ્તારવાળી આ પૃથ્વી છે તે સમુદ્ર પર્વતને ભૂત પ્રાણી તે બધાનો આધાર છે, માટે તે ઘણી બળવાન જણાય છે. તે પૃથ્વીની દ્રષ્ટિએ જોતા જણાઈ આવે છે. તે પૃથ્વીથી પાણી ઘણું બળવાન જણાય છે. કેમ છે? તે જળની ઉપર પૃથ્વી છાણાની જેમ તરી રહી છે અને તે જળ કરતાં તેજમાં ઘણું બળ વધારે રહ્યું છે ને તેજ કરતાં વાયુમાં ઝાઝું બળ રહ્યું છે ને તે વાયુ કરતાં આકાશનું બળ તો અપાર છે. તે આ રીતે સાંભળ્યા વિના જણાતું નથી. આમ આકાશ સૌથી અપાર બળવાન છે. કેમ છે? આકાશ ચારે ભૂતોનો આધાર છે. તે રીતે જ જે ભક્તના માનરહિત જ્ઞાન વૈરાગ ભક્તિ છે તે આકાશ જેવા અપાર બળવાન છે. ભલે ઉપરથી તો ક્યારેક તે બળવાન હોય તેવા ન જણાતા હોય, પણ નિર્માણી ભક્ત જે છે તે સૌથી શ્રેષ્ઠ છે. જેમ બાળક હોય તે સમયે તેને માનનો કોઈ ગાઢ સંકલ્પ હોતો નથી, તે રીતે જે નિર્માણી સુગ્ન સાધુ હોય તેને પોતાની પૂજા પ્રતિષ્ઠા થાય કે ન થાય તેમાં બાળકની જેમ નિર્માણીપણે વર્તવું, કારણ કે ભગવાન સમાન બીજી કોઈ વાત નથી. એ વિચારના બળે તે સાધુ પ્રસન્ન રહે. ઇતિ સહજાનંદ સ્વામી શિષ્ય શ્રી સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 21 પૂરમાં ગરડા પ્રથમ પ્રકરણનું 56મો ચાલુ વચરામૃત કહ્યું એ નામે 54મો તરંગ સમાપ્ત થયો. શ્રીપતિમ સિદ્ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ શ્રીગામધામ કારણમ સ્વામિનારાયણમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની.